અને તોય ભવાની ભોળા એની જેને જેને ઉપાસના કરી છે તમે નહીં માતાઓ બહેનો રામ કથા સાંભળજો. પુષ્પ વાટિકાની અંદર પહેલી વાર સીતાજીએ રઘુનાથના દર્શન કર્યા ને એટલે માં જાનકીએ પણ ઉમાનું સ્મરણ કર્યું છે કે હે માં ભગવતી, મારા પિતા જનકે તો ધનુષ યજ્ઞનું આયોજન કર્યું પણ એ શિવના પિનાક ધનુષને અગર કોઈ તોડે તો દશરથ નંદન શ્રી રામ જ તોડે. પહેલી દ્રષ્ટિએ પુષ્પ વાટિકાની અંદર પહેલી દ્રષ્ટિએ સીતાજીએ રામને જોયા, રામને સીતાએ જોયા અને એ જ સમયે સીતાજીએ આંખ બંધ કરીને પાર્વતીની સ્તુતિ કરી. જય 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 ગિરી રાજ કિશોરી, જય 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 ગિરી રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય 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 ગિરી રાજ પુષ્પ વાટિકાની અંદર સીતાજીએ માં ભગવતી ઉમા અંબા એનું સ્મરણ કર્યું કે હે માં, મને સ્વામી તરીકે પતિ તરીકે કોઈ મળે તો આજ મળે. અને મહાપુરુષો તો કહે છે કે જે દીકરીને સારો સંસ્કારી એને અનુકૂળ એને સમજી શકે એવા ઉત્તમ વરની પ્રાપ્તિ કરવી હોય તો આ મંત્રનું અનુષ્ઠાન પણ બતાવ્યું છે. અને એવી જ રીતે નારાયણ માટે દેવી ભાગવતના અર્ગલા સ્તોત્રનો છેલ્લેથી બીજો મંત્ર, પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગર શિવમૂલોદ્ભવામ. આ મંત્રનું અનુષ્ઠાન કરવામાં આવે. લગ્ન ન થતા હોય દીકરાના લગ્ન થઈ જાય. કેવા લગ્ન? ઉત્તમ કન્યા, સુશીલ, સંસ્કારી, પણ નિયમપૂર્વક અનુષ્ઠાન કરવું. અને કન્યાઓ માટે ભવાનીની સ્તુતિ બતાવી. તો માતાઓ, આ બાજુ નારદજી કહે છે હે હિમાલય, તારી દીકરી સુંદર હશે, સુશીલ બનશે, સર્વ ગુણોનો ભંડાર હશે, બધું અનુકૂળ છે, મા બાપને યશ અપાવશે. એટલે હિમાલયે કીધું કે મહારાજ આ તો બધું હારું હારું કીધું, કઈ જીવનમાં મુશ્કેલી છે? નારદજી કે હિમાલય કહી દઉં, સાંભળી શકીશ? તો કે હા. તો કે સાંભળ, બધું સારું છે પણ એનું પતિ સ્થાન બહુ ખરાબ છે. હિમાલયની આંખો ખુલી ગઈ. પતિ સ્થાન ખરાબ છે? તો કે કેવો પતિ મળશે? તો કે સાંભળ, એ ગુણહીન હશે. એક તો રહેવાનું કઈ ઠેકાણું નહીં, બીજું એને મા બાપ જ નહીં હોય, માતા પિતા રહિત હશે, ત્રીજું ઈ યોગી હશે, માથે મોટી મોટી જટા હશે, ગળામાં સાપના ગૂંચળા હશે, અમંગળ વેશધારી હશે. અને હિમાલયને મેના રોવે છો, આવી સુંદર દીકરીને આવો વર મળશે? અને એ જ સમયે પાર્વતી મનોમન હસે છે કે આ બધા ગુણ તો મારા સ્વામીનાથ શિવમાં છે.